સુરત જિલ્લાના મહુવા અંબિકા તાલુકાના વસરાઈ ખાતે આગામી 26 થી 29 ડિસેમ્બર દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, સ્વાદ અને સાહસિકતાનો ભવ્ય સંગમ રચાવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ 4 દિવસીય નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેની સાથે તેઓ સુરત જિલ્લાના રૂપિયા 696.53 કરોડના ખર્ચે તૈયાર થનારા 15 જેટલા રસ્તા અને પુલોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરશે. દિશા ફાઉન્ડેશન અને ધોળિયા સમાજ દ્વારા આયોજિત આ મેળામાં 300થી વધુ સ્ટોલ્સ હશે, જેમાં 70 જેટલા સ્ટોલ્સમાં આદિવાસી ખાના ખજાનાના પરંપરાગત વ્યંજનોનો સ્વાદ માણી શકાશે. આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ આદિવાસી યુવાનોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે ઉદ્યોગ સાહસિકતા, બેંક લોન, એમએસએમઈ ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય બજાર જેવા વિષયો પર વિશેષ સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફારૂક પટેલ અને જય વસાવડા જેવા વક્તાઓ માર્ગદર્શન આપશે. ઉપરાંત દરરોજ રાત્રે આસામનું બિહુ, છત્તીસગઢનું કર્મા અને ગુજરાતી ટીમલી જેવા દેશભરના વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યો આ મેળાનું મુખ્ય આકર્ષણ બની રહેશે. આ મેળો આદિવાસી વારસાને ગૌરવ અપાવવાની સાથે વિકાસને નવી દિશા કંડારશે.